નામ લીધા વિના કેજરીવાલ પર સીઆર પાટીલે પાવરફુલ પ્રહાર કર્યા। સુરતમાં સીઆર પાટીલે કહ્યું, એક ભાઈ આવીને મફતમાં બધું આપવાની વાત કરે છે, પરંતુ તમે ફસાતા નહીં। હમણાં એક ભાઈ આવે છે અને મફત પાણીની વાત કરે છે, મફત વીજળી આપવાની વાત કરે છે, પરંતુ એ વીજળી આપશે ખરા એ પણ સવાલ છે। આમ કહીને સુરતમાં સીઆર પાટીલે નામ લીધા વગર કેજરીવાલ પર વાર કર્યા। તેઓએ કહ્યું કે ગુજરાતની જનતાને ફ્રીમાં આપવાની લાલચ આપનારની જાળમાં કોઈએ ફસાવું નહીં। ગુજરાતી આપવા માટે હાથ લાંબો કરે છે, માગવા માટે નહીં, તેમ વધુમાં પાટીલે જણાવ્યું। કોરોના બાદ પણ તમામ રાજ્યમાંથી સૌથી વધુ લોકો ગુજરાત આવ્યા છે। એમ કહીને પાટીલે જણાવ્યું કે કોરોના દરમિયાન પણ સૌથી વધુ કારીગરો સુરતથી ગયા હતા, એટલે ગુજરાતીઓને લોલીપોપ આપવાનું બંધ કરી દો, ગુજરાતીઓ મૂર્ખ બને તેમ નથી। પાટીલના પ્રહાર અહીંથી જ ન અટક્યા, તેઓએ આપની જાહેરાતોને ચાઇનીઝ ગણાવી। એક ભાઈ આવીને કહે છે કે અમે ફ્રી આપીશું, પણ પાવર આવશે કે કેમ એની કોઈ ગેરંટી આપતા નથી। આ તો ચાઇનીઝ માલ જેવું છે, ધોયા તો ધોયા એવું એનું કામ છે। વિશ્વાસ કરશો તો ફસાઈ જશો।